દેશના મૂળ નિવાસીને ખરેખર કોઈના કહેવા પ્રમાણે ચાલવું નહીં. કોઈ બી આજુબાજુનો કોઈ પણ માણસ આપણને બહારનો વ્યક્તિ આવીને આપણને સમજાવવાની કોશિશ કરે કે તમે આમ કરો ને તમે આમ કરો ને તમે આમ કરો, એવું કોઈ કરીને આપણને ભડકાઈને કોઈ બી એ આગળ રહેવા માટે ને આપણને ગુલામમાં રાખવા માટે રૂટ રાખની ચાલ હોય તો સમજી જવું, કોઈના ષડયંત્રમાં આવવું નહીં. કારણ કે જાતે જો હવે ભણેલા ગણેલા છો, આપણે પહેલાં ભણવા ગણવાનો અધિકાર નહોતો. હવે તો ભણ્યા ગણ્યા અને બધો ઇતિહાસ આગળના એક બે જે આગળનો કોઈ ઇતિહાસ હોય ને એને લાઈને વાંચો ને એટલે ખબર પડી જાય. તો એ વાંચવું ને એનાથી આગળ હેડવું. દેશના મૂળ નિવાસીનો છે અને દેશ એમને સંભાળવાનો છે અને એમને ખુદને શાસક બનવાનું છે. કોઈના કહેવાને કોઈને શાસક બનાવવા માટે આપણે બીજાને ચોંટવાનું નહીં ને કે બહારના આવી અને આપણને ગુલામ બનાવે અને આપણને હાથો બનાવે. એટલે આ અંદરો અંદર લડાઈ અને આવી ચાલ કરતા હોય છે. એટલે દરેક દેશના શાસક બહુજનોને ધ્યાન રાખવું, કોઈના સમજવામાં આવવું નહીં અને દેશને કઈ રીતે આપણે આગળ લાવવા એના હમું જોવું ને એના માટે બહુ મહેનત કરવી. કારણ કે આપણું જ છે ને આપણે સંભાળવાનું છે. કોઈ આપણને સમજાવે અને આપણને ડફોળ સમજાવે એટલે આપણને કોઈ બીજો સમજાઈ જાય એવું ન રહેવું જોઈએ. ખરેખર આપણે ભણ્યા ગણ્યા એટલે ઇતિહાસ જાણી અને આપણે આપણો દેશ છે એને કઈ રીતે આપણે આગળ લાવો એ કોશિશ કરવું જોઈએ. કોઈ પણ સંગઠન મોટું સંગઠનથી ઘરે આપણને સમજાવવા આવે ને તો એને સમજી લેવાનું કે કંઈક એને ચાલે છે, કંઈક એને કબજો કરવાનો છે. એટલે દરેકને ધ્યાન રાખવી. કોઈ બહારનો વ્યક્તિ આવીને સમજાવે તો આપણે એની ચાલમાં આવવું નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને ખૂબ આગળના આગળ શેર કરો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળના આગળ મૂકો. કોઈનું ગુલામ ન બનવું હોય તો કોઈની સલાહથી હેડવું નહીં. જય ભીમ, નમો બુદ્ધાય.